નમસ્કાર, હું છું વ્યંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. અંકલેશ્વર પંથકમાં કેરીની સિઝન સદંતર નિષ્ફળ. વધુ પડતી ગરમી અને કેરીમાં આવેલા ચોંપવા રોગથી કેરીનો પાક 70% નાશ. ક્લાઇમેટ ચેન્જની અસરથી કેરીના પાકમાં 70% જેટલો ઘટાડો. ઉનાળાની વહેલી શરૂઆત થતાં જ આંબાના મોર ખરી પડ્યા. બજારમાં કેરી મોડી આવવાની સાથે ભાવ પણ વધશે. છેલ્લા 5 વર્ષથી સતત કેરીના પાકમાં પડેલા ફટકાથી મીઠી કેરી પકવતા ખેડૂતોના મન ખાટા થયા. અંકલેશ્વર ગળખોલ ટ્રી બ્રિજ પર પુનઃ એકવાર સળિયા બહાર આવ્યા. 2021ના વર્ષમાં રાજ્યના પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. 4 વર્ષમાં 5થી વધુ વાર સળિયા બહાર આવી ગયા. રોડ પર વારંવાર ગાબડા પણ પડ્યા બાદ માત્ર લીપાપોતી જ નજરે પડી. નિયત સમય કરતાં 5 વર્ષના વિલંબથી બન્યો અને તેમાં પણ ગોબાચારી સામે આવી. ભરૂચના ઝઘડિયા ખાતે આવેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ સતત 2 દિવસથી હડતાલ પર ઉતર્યા. પગાર વધારા સહિતની માંગો ન સ્વીકારાતા કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું. અંકલેશ્વરમાં કેરીની સિઝન સદંતર નિષ્ફળ જતા ધરતીનો તાત કુદરતની મારથી પુનઃ પછડાયો છે. વધુ પડતી ગરમી અને કેરીમાં આવેલા ચોંપવા રોગથી કેરીનો પાક 70% નાશ થયો છે. ક્લાઇમેટ ચેન્જની અસરથી કેરીના પાકમાં વિપુલ માત્રામાં ઘટાડો થયો છે. ઉનાળાની વહેલી શરૂઆત થતાં આંબાના મોર ખરી પડ્યા છે. કેરી મોડી બજારમાં આવવાની સાથે ભાવ વધશે. કેરી પકવતા ખેડૂતોનું મન ખાટું થઈ જતાં આંબાવાડી કાઢી નાખી અન્ય પાક લેવા વિચારણા કરી રહ્યા છે. છેલ્લા 5 વર્ષથી સતત કેરીના પાકમાં પડેલા ફટકાથી કેરી પકવતા ખેડૂતોના મન ખાટા થઈ ગયા છે. ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને અંકલેશ્વર તાલુકામાં કેરીની આંબાવાડી સૌથી વધુ આવેલી છે. અંકલેશ્વરના જૂના દીવા, બોરભાઠા, નવી દીવી, જૂની દીવી, બોરભાઠા બેટ, ઉછાલી, બાકરોલ, કાંસિયા, માંડવા સહિત અંકલેશ્વરના 25થી વધુ ગ્રામીણ વિસ્તારોમાં લંગડો, કેસર, હાફૂસ, રાજાપુરી, દશેરી સહિતની 25થી વધુ જાતની કેરીનું સિઝનમાં અંદાજે 6.50 કરોડથી વધુનું ઉત્પાદન થાય છે, જેમાં એક્સપોર્ટ માર્કેટ 2 થી 3 કરોડનું હોય છે. ચાલુ વર્ષે સૌપ્રથમ શિયાળામાં ધુમ્મસ બાદ ચોંપવા નામનો રોગ આવતા મોર બળી ગયા હતા. વાતાવરણમાં થઈ રહેલા બદલાવને લઈને કેરીના મોર ખરી પડવાની સાથે ગળતર ચાલુ થઈ ગઈ છે. તો ઉનાળો વહેલો શરૂ થતાં આંબે આવેલા મોર બળી જતાં કેરીના એક આંબા પર 5 થી 10 મણ કેરી પાકતી હતી તે હવે માંડ 15 થી 20 કિલો થઈ ગઈ છે. એક તબક્કે કેરી અને તેના મોરથી નમી પડતા આંબાના ઝાડ ઊભા જ સુકાઈ રહ્યા છે, જેને લઈને કેરીના ઉત્પાદનમાં ચાલુ વર્ષે 70% જેટલો માતબર ઘટાડો થયો છે. છેલ્લા 4 વર્ષથી નુકસાન વેઠી રહેલા ખેડૂતો હવે આંબાવાડી કાઢી નાખી અન્ય ખેતી કરવાનું મન બનાવી રહ્યા છે. ચાલુ વર્ષે સ્થાનિક બજારમાં પ્રમાણમાં ઓછી અને કેરી ઊંચા ભાવની રહેવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. જમીરભાઈ મગનભાઈ પટેલ યુવા ગામનો ખેડૂત છું ને આંબાની ખેતી સાથે સંકળાયેલો છું. અમારે આ વર્ષે શરૂઆતમાં આંબાની અંદર એટલી બધી મંજરી આવેલી હતી કે અમને એવું લાગતું હતું કે આ વર્ષે આમ જનતાને એકદમ સસ્તી ખાવાની કેરી મળશે, પણ અમારા ખેડૂતને તો આસમાન ને સુલતાની બેનો સામનો કરવો પડશે. આસમાની એવી આફત આવી કે શરૂઆતમાં કેરીનો જે મોર હતો એ ચોપડો નામનો રોગ આવવાથી મોર બધો બળીને ભસ્મ થઈ ગયો છે. હાલમાં આજે તમે જોઈ શકો છો કે જવલ્લે ઝૂલતી કેરી દેખાય છે. અત્યારે તો આ સિઝનની અંદર સારી કેરીનો માલ હોય તો અત્યારે આંબાની ડાળીઓ નીચે નમી આવી જાય એટલો બધો માલ હોય, પણ તમે જોઈ શકો છો કે જવલ્લે ઝૂલતી કેરી દેખાય. એક આંબા પર 12 કિલો કેરી નીકળે એવી નથી એવી પોઝિશન છે. જે આંબા પર અમારે 2 ક્વિન્ટલ કેરી નીકળતી હતી તેની સામે આજે 2 કિલો માલ નીકળે એવી પરિસ્થિતિ થયેલી છે. એટલે આમ જનતાને આ વર્ષે કેરી ખાવા માટે મોંઘી મળશે, દુર્લભ મળશે. બાકી મારી એવી ગણતરી કે આ વર્ષે આમ જનતાને સસ્તી કેરી મળશે, પણ અમારું સપનું ઢોરમાં રોવાઈ ગયું છે. જય હિન્દ, જય ભારત. મારું નામ કિરણ ભીખાભાઈ પટેલ. હું રહેવાસી અંકલેશ્વરનો છું અને મારું આ જે આંબાવાડી છે તે જૂની દીવી ગામમાં આવેલી છે. જે હું 6 વર્ષથી આંબાની ખેતી કરું છું, પણ છેલ્લા 4-5 વર્ષથી મિનિમમ નુકસાન, મારી કેરીના પાકને નુકસાન 600 થી 700 આંબા છે, પણ પાકમાં કોઈ એ નથી, પાક દેખાતો નથી. અને મધ્ય છે, પછી આપણે ઝાકળ છે, તડકો પડે તો બધા ફળ ખરી જાય છે. એક ઝાડ પરથી 4-5 મણ કેરી ઉતરતી હતી, હવે એ કેરી બી લગભગ 1-2 મણ ઉતરે તો નુકસાન તો બહુ જ વેઠવાનું આવે. 4-5 વર્ષથી તો કોઈ કેરીની ખેતી છે જ નહીં. હવે અમારે આ ખેતી બંધ કરીને બીજી ખેતી તરફ વળવું પડે એવું લાગે છે. એના પ્રયાસ કરવા પડશે એવું લાગે છે.
અને આ જે બધા આંબા છે તે ફૂટ પર નીકળી ગયા છે, કોઈના મોર બળી ગયા છે બધાના, અને આ છૂટી છવાઈ કેરી આવેલી છે. પણ જો હવે આ જોઈએ 1-2 સિઝન પછી નહીં તો ભાઈ બીજી ખેતી બાજુ વળવાનું વિચારીએ છે. અંકલેશ્વર ગડખોલ ટી બ્રિજ પર પુનઃ એકવાર સળિયા બહાર આવ્યા હતા. 2021ના વર્ષમાં રાજ્યના પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. 4 વર્ષમાં 5થી વધુ વાર સળિયા બહાર આવી ગયા હતા. રોડ પર વારંવાર ગાબડા પડ્યા બાદ માત્ર લીપાપોતી નજરે પડી રહી છે. ટી બ્રિજ નિયત સમય કરતાં 5 વર્ષના વિલંબથી બન્યો અને તેમાં પણ ગોબાચારી સામે આવી રહી છે. અંકલેશ્વર શહેર અને ભરૂચને જોડતો ગડખોલ ટી બ્રિજ મહત્વપૂર્ણ કડીરૂપ બ્રિજ હોવા સાથે ફાટકની ઝંઝટથી મુક્તિ સાથે શહેરીજનોને હળવા ટ્રાફિકથી મુક્તિ 4 વર્ષ પૂર્વે અપાવી હતી. એવા ગડખોલ બ્રિજ તેના નિયત સમય કરતાં 5 વર્ષથી વિલંબથી બન્યો હતો. 30 જુલાઈ 2021ના રોજ બન્યો હતો. અંદાજે 104.80 કરોડના ખર્ચે નિર્માણ પામેલ બ્રિજ પર 1 વર્ષમાં ખાડા દેખાવા માંડ્યા હતા. એટલું જ નહીં, લોકાર્પણ થયાના 6 મહિના બાદ ONGC તરફનો એપ્રોચ રોડ બન્યા બાદ શરૂ થયો હતો. છેલ્લા 4 વર્ષમાં સળિયા દેખાવાની ઘટના 5થી વધુ વાર સામે આવી છે. બ્રિજના મધ્યમાં તો તંત્ર દ્વારા વારંવાર ડામરના ઠેંગડા મારવા પડી રહ્યા છે. ફરી એકવાર બ્રિજ પર 3થી વધુ સ્થળે ગાબડા પડ્યા હતા અને સળિયા બહાર આવી ગયા છે. 100 કરોડ ઉપરાંતના ખર્ચે નિર્માણ પામેલ રોડના માત્ર 4 વર્ષમાં ખસ્તાહાલ થઈ ગયા છે, જે સામે ઇજારદાર માત્ર લીપાપોતી કરી રહ્યા છે. આ માર્ગ પર તમામ અધિકારીઓ વારંવાર પસાર થતા હોવા છતાં તેઓ દ્વારા આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. ત્યારે બ્રિજ જો ધસી પડે કે મોટા ગાબડા પડે અને કોઈ હોનારત સર્જાય તો જવાબદાર કોણ? ભરૂચના ઝઘડિયા ખાતે આવેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ સતત 2 દિવસથી હડતાલ પર ઉતર્યા છે. પગાર વધારા સહિતની માંગો ન સ્વીકારાતા કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. ભરૂચની ઝઘડિયા ઔદ્યોગિક વસાહતમાં બ્રિટાનિયા કંપની આવેલ છે. આ કંપનીના કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું છે. સતત 2 દિવસથી કર્મચારીઓ કંપનીના ગેટની બહાર હડતાલ પર ઉતર્યા છે. કર્મચારીઓના જણાવ્યા અનુસાર કંપની દ્વારા બ્રિટાનિયા કંપનીના જ અન્ય યુનિટ કરતાં ઓછો પગાર ચૂકવવામાં આવે છે, જેના કારણે તેઓને અન્યાય થઈ રહ્યો છે. આ તરફ પગારમાં ન જેવો વધારો આપી કંપની મેનેજમેન્ટે હડતાલ સમેટી લેવાના પ્રયાસ કર્યા હતા. જોકે કામદારોએ ન જેવા પગાર વધારાનો અસ્વીકાર કરી બીજા દિવસે પણ હડતાલ યથાવત રાખી હતી. કર્મચારીઓએ પોતાની માંગ જો સ્વીકારવામાં નહીં આવે તો ભૂખ હડતાલની પણ ચીમકી ઉચ્ચારી છે. તો આ તરફ કંપની મેનેજમેન્ટ દ્વારા ગેટની બહાર ધરના પ્રદર્શનને ગેરકાયદેસર જણાવી નોટિસ પણ ચોંટાડવામાં આવી છે. ત્યારે આ મામલે કર્મચારીઓ દ્વારા તંત્રને પણ રજૂઆત કરવામાં આવી છે. મુકેશ પરમાર છે. હું છેલ્લા 10 વર્ષથી બ્રિટાનિયા સંસ્થામાં ફરજ નિભાવું છું, પણ અત્યાર સુધી અમારો સેલેરી 12,500 જ છે. તો આજે મારે મેનેજમેન્ટને એ વસ્તુ કહેવી છે કે અમે 10 વર્ષથી 1 લાઇનની 6 લાઇન કરી તો પણ આજે અમારો સેલેરી 12,000 કેમ? બીજી સંસ્થાઓની અંદર બ્રિટાનિયા કંપનીની અંદર બીજી જે બ્રાન્ચ છે ત્યાં આગળ સેલેરી સારામાં સારો છે, 30,000થી 35,000 છે. તો બ્રિટાનિયા એક ઝાડ છે અને અમે એની ડાળીઓ છે. તો આજે એક ડાળીમાં આટલો સેલેરી કેમ છે? તો બસ અમારી એ જ માંગ છે કે જલ્દીથી જલ્દી અમને અમારી માંગ પૂરી કરે અને અમને 17,000 સેલેરી વધારીને આપે. મેનેજમેન્ટ સાથે અમે વાત કરેલી છે, પણ મેનેજમેન્ટ અત્યારે માનવા રાજી નહીં અને મેનેજમેન્ટ કહે છે અમે તમને 3,000 રૂપિયા જ આપીશું, એનાથી વધારે નહીં આપીએ. લેખિતમાં અમે બધે જ જાણ કરી છે, મામલતદારમાં જાણ કરી છે, ગાંધીનગર પણ જાણ કરેલી છે, પણ હજુ સુધી અમારું કોઈ નિરાકરણ થયું નથી. હવે તમારું નિરાકરણ ના આવે તો એના આગળ પછી તમારો કયો ઉપાય જો રહેશે? અમારું નિરાકરણ નહીં થાય તો અમે હડતાલને લંબાવીશું અને ઉગ્ર આંદોલન કરીશું. મારું નામ ચૌધરી શાંતિલાલ રમેશભાઈ છે. હું છેલ્લા 11 વર્ષથી બ્રિટાનિયા કંપનીમાં નોકરી કરું છું. શરૂઆતમાં જ્યારે જોઈનિંગ કર્યું હતું ત્યારે અમારો પગાર 8,000 હતો અને આજે નોકરીના 12 વર્ષ થઈ ગયા છે, છતાં પણ અમારો પગાર 12 વર્ષ છે. તો અમારા બધા કામદારોની માંગ છે કે અમારો પગાર અમારા જ બ્રિટાનિયાના જે કોઈ બીજા યુનિટો છે એ યુનિટોમાં હાલની તારીખોમાં 25,000થી 30,000 સેલેરી છે. તો બીજી બ્રિટાનિયામાં જે સેલેરી છે એ સેલેરી અમને પણ મળવી જોઈએ. ત્યાંના કામદારો પણ બિસ્કિટ જ બનાવે છે અને અમે પણ બિસ્કિટ જ બનાવીએ છીએ. ત્યાં બી બ્રિટાનિયા જ છે, અહીંયા પણ બ્રિટાનિયા જ છે. તો અમારી વચ્ચે મતભેદ કેમ? 12 વર્ષ નોકરી છતાં પણ આજે અમારો પગાર વધતો નથી અને આજની મોંઘવારીમાં 12,000ની સેલેરીમાં કોઈનું ઘર ચાલતું નથી. આ તો મેનેજમેન્ટને શરમજનક વાત છે કે 12,000 સેલેરી ચૂકવે છે. અને મેનેજમેન્ટને અમે લેખિતમાં પણ જાણ કરી છે, લેબર કમિશનરમાં, લેબર કમિશનર ગાંધીનગર, લેબર કમિશનર વડોદરા અને ભૂપેન્દ્ર પટેલ CM સાહેબને પણ રજૂઆત કરી છે. છતાં પણ આજ દિન સુધી મેનેજમેન્ટનું પેટનું પાણી હાલતું નથી અને આજે પણ અમારી જોડે 3,000 પગાર વધારો આપવાની માંગ કરે છે. એ અમારા કોઈ બી કામદારોને મંજૂર નથી અને જ્યાં સુધી મેનેજમેન્ટ અમારી માંગો પૂરી ના કરે ત્યાં સુધી અમે સ્ટ્રાઇક પર રહેશું અને છેલ્લે મેનેજમેન્ટ ના કરે તો અમે ભૂખ હડતાલ પણ કરવા તૈયાર છીએ.
ભરૂચ દહેજ રોડ પર શ્રવણ ચોકડી નજીક કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. જોકે કાર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. ભરૂચ દહેજ રોડ ઉપર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે. ભરૂચ દહેજ રોડ પર શ્રવણ ચોકડી નજીકથી પસાર થઈ રહેલ કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી મારી ગઈ હતી, જેમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. ચાલતી કારનું સ્ટીયરિંગ અચાનક જ લોક થઈ જતા આ અકસ્માત સર્જાયો હોવાની પ્રાથમિક માહિતી મળી હતી. જોકે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રવણ ચોકડી નજીક ઓવરબ્રિજના નિર્માણની કામગીરી પણ ચાલી રહી છે, જેના કારણે ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અંકલેશ્વરના પાનોલી મથકે પશુ ઘાતકીપણામાં ઝડપાયેલી 2 ગાડીની વિભાગીય પોલીસ વડાની હાજરીમાં હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેમાં એક ગાડી વેચાઈ હતી અને એક ગાડી વેચાઈ ન હતી. આરટીઓ દ્વારા નિયત અપસેટ વેલ્યુ કરતાં વધુ આવક ઊભી કરી 3.06 લાખમાં બોલેરો ગાડી હરાજીમાં વેચાઈ હતી. અંકલેશ્વરના પાનોલી પોલીસ દ્વારા ગત વર્ષે ઝડપી પાડેલ 2 પશુ ઘાતકીપણા હેઠળના પિકઅપ બોલેરો ગાડી અને ટેમ્પાની હરાજીની પ્રક્રિયા હાથ ધરી હતી. એ પૂર્વે બંને વાહનોની અપસેટ વેલ્યુ આરટીઓ પાસેથી નક્કી કરાવી હતી, જે બાદ આજરોજ પાનોલી પોલીસ મથકે અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાની અધ્યક્ષતામાં બંને ગાડીની હરાજી યોજવામાં આવી હતી. જે દરમિયાન એક ગાડીની હરાજી થઈ શકી ન હતી, જ્યારે અન્ય એક બોલેરો પિકઅપની હરાજી શરૂ કરાઈ હતી, જેમાં તેની અપસેટ વેલ્યુ કરતાં વધુ કિંમત હરાજીમાં આવતા 3.06 લાખ રૂપિયામાં હરાજી કરાઈ હતી. પાનોલી પોલીસ સ્ટેશનના માં ગુના રજિસ્ટર નંબર 2/24 તથા 168/2024 અંતર્ગત પશુ તરફ ઘાતકી વર્તન અટકાવવા માટેની કલમ 11A તથા DEFH તથા ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ 5(1)A 6184 તથા MV એક્ટની કલમ 192 મુજબ 2 ગાડીઓ ટાટા પિકઅપ GJ 26T 1605 તથા મહિન્દ્રા બોલેરો GJ 16AU 9230 2 ગાડીઓની હરાજી માટે આજે પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ બંને ગાડીઓની અપસેટ વેલ્યુ જે છે તે આરટીઓ દ્વારા આપવામાં આવી હતી, જેમાં એક ગાડી ટાટા પિકઅપનું લો બિડિંગ થયેલ હોવાથી તેની હરાજી થઈ શકવા પામેલ નથી, જ્યારે મહિન્દ્રા બોલેરો GJ 16AU 9230 જે છે જેની અપસેટ વેલ્યુ કરતાં ઉપર બોલી લગાડતા આજે તે ગાડીની હરાજી કરવામાં આવી છે, જેમાં સરકારશ્રીને અંદાજે 3,06,000 જેટલી કિંમતની એમાં હરાજી કરી અને હરાજી કરીને આપવામાં આવેલ છે અને એ બાબતે પંચનામું કરી વિડીયોગ્રાફી કરી અને એની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી. અંકલેશ્વરની પાનોલી જેડીસીમાં ગાંજાના જથ્થા સાથે દિયર ભાભીને પાનોલી પોલીસે રંગે હાથે ઝડપી પાડ્યા હતા. સુરત રહેતા દિયર અંકલેશ્વર સંજાલી ગામ ખાતે ભાભીને ગાંજાનો જથ્થો આપવા આવ્યો હતો. ચોક્કસ માહિતીના આધારે પાનોલી પોલીસે બાકરોલ બ્રિજથી સંજાલી ગામ તરફ જતા માર્ગ પર ઇન્ડોરમાં કંપની પાસે આબાદ ઝડપી પાડ્યો હતો. 1.980 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, 3 મોબાઈલ અને બાઇક મળી ₹54,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અંકલેશ્વરના પાનોલી પોલીસ ટીમને બાકરોલ બ્રિજથી મહારાજાનગર સંજાલી તરફ એક ઇસમ અને મહિલા બાઇક પર ગાંજો લઈને આવનાર હોવાની માહિતી મળી હતી. જે માહિતીના આધારે પીઆઈ SM દેસાઈના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમે માર્ગમાં આવતી કંપની પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાઇક નજરે પડતા તેને રોકી હતી અને બાઇક સવાર મૂળ યુપીના અને સુરત ખાતે રહેતા સોનુ જયપ્રકાશ મડેસિયા અને તેની સંજાલીની શુભમ પાર્કમાં રહેતી ભાભી રેખાદેવી મહેન્દ્ર મડેસિયાની તલાશી લેતા તેમની પાસેથી વનસ્પતિજન્ય ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ અંગે FSLને જાણ કરી હતી અને તેની ચકાસણી કરતા વનસ્પતિજન્ય ગાંજો જ હોવાની પુષ્ટિ થતાં પોલીસે કુલ 1.980 કિલોગ્રામ ગાંજો, 3 મોબાઈલ અને બાઇક મળી કુલ ₹54,800નો મુદ્દામાલ જપ્ત કરી બંને વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ SOG પોલીસને સુપરત કરી હતી. પોલીસની પૂછપરછમાં છૂટક વેચાણ કરવાના ઈરાદે લાવ્યા હોવાની કબૂલાત કરી હતી. અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં કોહિઝોન લાઈફ સાયન્સ કંપની સહિત અન્ય સંસ્થાઓ દ્વારા ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન યોજના અંતર્ગત જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વર એન્વાયરમેન્ટલ પ્રિઝર્વેશન સોસાયટી, ડિઝાસ્ટર પ્રિવેન્શન એન્ડ મેનેજમેન્ટ સેન્ટર, અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તેમજ કોહિઝોન લાઈફ સાયન્સ કંપનીના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર તાલુકાના સારંગપુર વિસ્તારમાં ગ્રામ્ય આપત્તિજન વ્યવસ્થાપન યોજના અંતર્ગત જાગૃતતા કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સારંગપુર, ડઢાલ અને જીતાલી ગ્રામ પંચાયતના સભ્યોએ ભાગ લીધો હતો. આ ત્રણેય ગામની આસપાસ આવેલા ઉદ્યોગોમાં ઔદ્યોગિક અકસ્માતના બનાવ બને છે, ત્યારે આવા સમયે શું સાવચેતી રાખવી તે સહિતની માહિતી ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન કાર્યક્રમમાં આપવામાં આવી હતી, જેમાં અંકલેશ્વર એન્વાયરમેન્ટ પ્રિઝર્વેશન સોસાયટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરના અધિકારીઓ તેમજ ઉદ્યોગ મંડળના પદાધિકારીઓ અને લાઈફ સાયન્સ કંપનીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આજે સારંગપુરના ગ્રામ્ય વિસ્તારમાં અમે એક ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન યોજના, એક જાગૃતતા કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ અને એમાં અમને ખાસ કરીને
કોહિઝન લાઈફ સાયન્સનો એમાં ખાસ મહત્ત્વનો ભાગ એમને ભજવ્યો છે. અને ખાસ કરીને અમે જે ડીપીએમસી વતી ઘણા એવા પ્રોગ્રામો કરતા હોઈએ છીએ, પણ એની સાથે સાથે અમે ઘણી વખત હવે વિચાર કર્યો છે કે આપણે વિલેજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાનનું કંઈક વિચાર કરતા રહીએ. તો એ હિસાબે અમે લોકોને ખાસ જાગૃત કરવા આ પ્રોગ્રામ અમે આજે રાખેલો. આજે અમે અહીંયા સારંગપુર ગ્રામ પંચાયતમાં કોહિઝન લાઈફ સાયન્સના સહયોગથી અને એમના માર્ગદર્શન થકી એક ગ્રામ્ય આપત્તિ વ્યવસ્થાપન યોજના માટે એક પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે. એમાં અમે સારંગપુર ગ્રામ પંચાયત, ડડાલ ગ્રામ પંચાયત અને જીતાલી ગ્રામ પંચાયતના સભ્યોને પણ સામેલ કરેલા છે. એટલે આ ત્રણેય ગામના લોકોને કંપનીમાં કંઈ હોનારત થાય અથવા તો નેચરલ ડિઝાસ્ટર કંઈ થાય તો એના વિશે જાગૃતતા કેળવવા માટે આ એક પ્રોગ્રામનું આયોજન કરેલું છે. ભરૂચના જંબુસર તાલુકાના કારેલી ગામે ફૂલમાળી સમાજનો યુવાન દરબાર સમાજની પરિણીતાને લઈને ફરાર થઈ જતા મામલો ગરમાતા રાત્રિના સમયે ફૂલમાળી સમાજના 5 ઘરમાં તોડફોડ કરી હોવાના તથા બનાવ સંદર્ભે વિડજ પોલીસ મથકે કારેલી ગામના 6 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે. જંબુસર તાલુકાના કારેલી ગામે ફૂલમાળી સમાજનો યુવાન દરબાર સમાજની પરિણીતાને લઈને ફરાર થઈ જતા મામલો ગરમાયો હતો. રાત્રિના 8 વાગ્યાના અરસામાં કારેલી ગામે રહેતા મધુબેન કાળીદાસભાઈ ફૂલમાળી પોતાના ઘરે હતા. તે સમયે હેમંતભાઈ ઉર્ફે ભોળાભાઈ તેઓના ઘરે આવી તારો છોકરો મારા કુટુંબીભાઈ બળવંતભાઈની પત્ની મીનાબેનને લઈ ગયો હોય, જેથી તારા છોકરાને ગમે ત્યાંથી શોધી લાવ તેમ કહી હેમંતભાઈએ મધુબેનની છોકરીને એક તમાચો મારીને જતા રહ્યા હતા. ત્યારબાદ રાત્રિના 9 વાગ્યાના અરસામાં હેમંતભાઈ ઉર્ફે ભોલાભાઈ પડિયાર, સુનિલભાઈ પડિયાર, બળવંતભાઈ પડિયાર, સોહમભાઈ પડિયાર, ચિરાગભાઈ પડિયાર તથા જેસીબી ડ્રાઈવર એક સમ થઈને ફળિયામાં જેસીબી મશીન લઈને ધસી આવ્યા હતા અને મધુબેન તથા ફૂલછડના ભાગે આવેલ શૌચાલય સહિતનું બાંધકામ જેસીબી મશીન વડે તોડી નાખી અંદાજે 1.5 લાખ રૂપિયાનું નુકસાન કરી ફરિયાદીના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવ સંદર્ભે મધુબેન ફૂલમાળીએ હુમલાખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વિડજ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. પોલીસ ઇન્સ્પેક્ટર BM ચૌધરીએ હુમલાખોરોને પકડવા માટેની કવાયત હાથ ધરી છે. મધુબેન કારદાસ, ત્યાં અમારે મારો છોકરાની નુકસાની છે. મારો છોકરો લઈને ભાગી જ જશે, પણ આ લોકોને શું નુકસાની છે? અમને શું લેવા દેવા છે? અમને તો અમે કહ્યું કે અમે એના મા બાપ બેઠા છે ભોલાભાઈ, અમને જે સજા કરવી હોય તો અમને કરી દો, અને મારો છોકરો મળશે તો મારા છોકરાને તમારે કાપીને ઉછેર દેવાનું તો અમે કંઈ કહીએ નહીં. ત્યાં પછી એ લોકોએ ના માન્યું, ત્યાં પછી અમે પોલીસ કેસ લખવા. શું કર્યું તમારા ઘરોને લોકોએ? એ બધું મકાન તોડી કાઢ્યા, ના માન્યું. મેં કહ્યું કે મારું મકાન તોડો, પણ આ લોકોનું બાજુવાળાનું ના તોડ શકે. રાતે 9 વાગ્યા સુધીને તો આખી રાત ચાલી, 12 વાગ્યા સુધી ચાલ્યું. શું નામ છે? મારું નામ પડિયાર રોહિત કુમાર ભૂપતસિંહ છે. આ તમારા ગામમાં જે ઘટના બની છે તેનું શું કારણ છે? હા, એનું કારણ એક છે કે એ ફૂલમાળી સમાજને અમારા દરબાર સમાજની જે ઘટના બની છે એ પગલાં માટે અમે એ કરેલું છે. ઘટના શું બની? એ એકવાર ખોટું કામ કરતા પકડાઈ ગયો, અમે તે છતાં એમને એકવાર ભૂલ સમજ માફ કરી દીધો. છોકરું નાનું સમજીને માફ કરી દીધો, તો ફરતી યારે એને ખોટું કામ કર્યું છે. તો આ મકાનો જે અહીંયા એક ગેરકાયદેસર દબાણ છે તે તૂટેલું છે. એવું છે? હા, અને સરપંચ પણ હતો, ગામના સરપંચ પણ હતા, ગામ પંચાયત હતા, ડેપ્યુટી સરપંચ બધા હતા ને અમે તોડેલું છે. કોઈનું મકાન તૂટ્યું હોય તો જોઈ લો. ગેરકાયદેસર જે આગળ જે છાપરા નીકળેલા હતા ને એ લોકો જેમ જેમ આગળ વધ્યા હતા એ જ દબાણ તૂટેલું છે. આલિયા બેટમાં દીપડાએ 2 ખરાઈ ઊંટના બચ્ચાને શિકાર બનાવ્યા હતા. બેટ વિસ્તારમાં ઘર કરી ગયેલો દીપડો અગાઉ નીલગાયનો પણ શિકાર કર્યો હતો. કબીલાવાસીઓ દ્વારા વન વિભાગને જાણ કરાઈ હતી. સ્થાનિક ઊંટ માલિક અને કબીલાવાસીમાં દીપડાના હુમલાનો ભય સેવાઈ રહ્યો છે. વાગરા તાલુકાના અને હાંસોટને અડીને આવેલ આલિયાબેટ વિસ્તારમાં દીપડાની હયાતીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. હાંસોટના અંબેટા ગામથી આલિયાબેટના માર્ગ તરફ જતા અંતરિયાળ વિસ્તારમાં ખરાઈ ઊંટના 2 બચ્ચાને દીપડાએ ગતરોજ શિકાર કર્યો હતો અને ઊંટના બચ્ચાને ફાડી ખાધા હતા. જે અંગે ઊંટ માલિકને જાણ થતાં તેઓ સ્થળ પર પહોંચતા મરેલા ઊંટના બચ્ચા નજીક જ દીપડો બેઠો હોવાનું જોવા મળ્યું હતું, જેને લઈને તે ત્યાંથી પરત પોતાના પડાવ પર આવી ત્યાં આ અંગે અન્ય કબીલાના લોકોને જાણ કરતાં તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા, જ્યાં મરેલ ખરાઈ ઊંટના અવશેષો જોવા મળ્યા હતા. આ અંગે કબીલાના મુખી મોહમ્મદભાઈ જત દ્વારા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે અગાઉ પણ નીલગાય સહિત અન્ય પશુના શિકાર દીપડાએ કર્યા છે અને તે નદી કાંઠાના પટમાં જોવા મળી રહ્યો છે. અને હવે અમારા રહેઠાણ નજીક જ દીપડાએ 2 ઊંટના બચ્ચાને શિકાર કર્યા છે. આ અંગે વન વિભાગને જાણ કરી છે. તેમના દ્વારા આ સ્થળે પાંજરા મૂકવામાં આવે તે જરૂરી છે, નહીં તો અમારા પડાવમાં પણ દીપડો હુમલો કરી શકે છે.
વાલિયાના પઠાર ગામમાં એક ખેતરમાં દીપડો દેખાતા ફફડાટ ફેલાયો છે. ખેતરમાંથી દીપડો કૂદકો મારીને વારના થાંભલા પર બેસી ગયા બાદ બીજા ખેતરમાં દોટ મૂકી હતી. એક ખેડૂત દ્વારા વિડીયો ઉતારી વાયરલ કરતા ઘટના સામે આવી હતી. વન વિભાગને આ અંગે જાણ કરતા તેમના દ્વારા પાંજરા મૂકવાની કવાયત શરૂ કરાઈ હતી. વર્તમાન સમયમાં જંગલ વિસ્તાર ઘટવાની સાથે હવે જંગલી પ્રાણીઓનું શહેરી અને ગ્રામ્ય વિસ્તાર તરફ પ્રયાણ વધી રહ્યું છે, જેમાં છાસવારે દીપડાના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં વધુ એક ઉમેરો થતાં ગતરોજ વાલિયા તાલુકાના પઠાર ગામની સીમમાં દીપડો હોવાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક ખેતરમાં આટાફેરા મારી રહેલ દીપડો અચાનક 5 ફૂટ ઊંચી છલાંગ મારી વારના થાંભલા પર બેસી ગયો હતો અને ક્ષણિક થોભી ગયા બાદ બીજી તરફના લીલાછમ ખેતરમાં છલાંગ લગાવી ઓઝલ થઈ ગયો હતો. સમગ્ર ઘટના એક ખેડૂત પરિવાર દ્વારા મોબાઈલમાં રેકોર્ડ કરી લીધી હતી, જે બાદ વિડીયો વાયરલ થતાં ઘટના સામે આવી છે. આ અંગે સ્થાનિક લોકો દ્વારા વાલિયા વન વિભાગને જાણ કરવામાં આવતા તેમના દ્વારા પણ સ્થળ તપાસ કરી પાંજરા મૂકવાની કવાયત શરૂ કરી હતી. આ સમગ્ર મામલે હાલ તો દીપડાને લઈને ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. જૂના ભરૂચ સ્થિત શ્રી ત્રાગડ સોની પંચ સંચાલિત શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરનું ઉપસ્થિત ટ્રસ્ટીઓના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. ગત તારીખ 23 માર્ચ 2025ના રોજ જૂના ભરૂચમાં લલ્લુભાઈ ચકલા સ્થિત લાલભાઈ પાટ ખાતે આવેલ 200 વર્ષ કરતાં વધુ પૌરાણિક શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિરના નવનિર્માણને લઈને ઉપસ્થિત ટ્રસ્ટીઓના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે પૌરાણિક શ્રી વાઘેશ્વરી મંદિરને નવનિર્માણ લઈ ટ્રસ્ટી સંજય સોનીએ ભરૂચ શહેર અને જિલ્લાની જનતાને મંદિરના નવનિર્માણ માટે દાનની અપીલ કરી હતી. વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા ચૈત્ર નવરાત્રિમાં માત્ર મંગળવાર અને આઠમના દિવસે જ ખુલ્લું રહેશે. મા શક્તિની ઉપાસનાનું પર્વ ચૈત્રી નવરાત્રિ તારીખ 30/3/2025ના રોજથી પ્રારંભ થશે, ત્યારે લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર એટલે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર, જે ચૈત્ર માસની નવરાત્રિમાં માત્ર મંગળવાર અને આઠમના દિવસે જ ભાવિક ભક્તોને દર્શન માટે ખુલ્લું રાખવામાં આવશે, જેની સર્વ માઈ ભક્તોએ નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. આઠમના દિવસે હવનનું આયોજન કરવામાં આવ્યું છે, જે બપોરે 2 વાગ્યાથી 5 વાગ્યા સુધીનું રહેશે. સાંજે 5 વાગ્યે શ્રીફળ હોમી પૂર્ણ કરવામાં આવશે. જય માતાજી. શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર વસાણા ચૈત્રી નવરાત્રિને લઈને જે વિશ્વ શાંતિ મહાકાળી મંદિર જે દર મંગળવાર દર્શન માટે ખુલ્લું રહે છે અને દરેક ભાઈ ભક્તો દર્શન કરવા દૂર દૂરથી આવે છે. પણ હાલ ચૈત્રી નવરાત્રિ ખૂબ નજીક આવી રહી છે, ત્યારે ચૈત્રી નવરાત્રિમાં મંદિર ફક્ત આઠમ અને મંગળવાર રેગ્યુલર ખુલ્લું રહે છે, બાકીના દિવસોમાં મંદિર બંધ રહે છે. તો દરેક ભાઈ ભક્તોએ ખાસ નોંધ લેવા વિનંતી છે. અને ચૈત્ર સુદ આઠમ તારીખ 5/4/2025ને શનિવારના રોજ ઉજવવામાં આવશે, જેનો સમય છે બપોરે 2 વાગ્યાથી સાંજે 5.5 કલાકનો રહેશે તથા શ્રીફળ હોમવાનો સમય સાંજે 5.5 કલાકનો રહેશે. તો દરેક ભાઈ ભક્તોએ દર્શનનો અનેરો લાભ લેવા વિનંતી છે. જય માતાજી. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. અંકલેશ્વર પંથકમાં કેરીની સિઝન સદંતર નિષ્ફળ. વધુ પડતી ગરમી અને કેરીમાં આવેલા ચોપવા રોગથી કેરીનો પાક 70% નાશ. ક્લાઇમેટ ચેન્જની અસરથી કેરીના પાકમાં 70% જેટલો ઘટાડો. ઉનાળાની વહેલી શરૂઆત થતાં જ આંબાના મોર ખરી પડ્યા. બજારમાં કેરી મોડી આવવાની સાથે ભાવ પણ વધશે. છેલ્લા 5 વર્ષથી સતત કેરીના પાકમાં પડી રહેલા ફટકાથી મીઠી કેરી પકવતા ખેડૂતોના મન ખાટા થયા. અંકલેશ્વર ગળખોલ ટ્રી બ્રિજ પર પુનઃ એકવાર સળિયા બહાર આવ્યા. 2021ના વર્ષમાં રાજ્યના પૂર્વ નાયબ મંત્રી નીતિન પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. 4 વર્ષમાં 5થી વધુ વાર સળિયા બહાર આવી ગયા. રોડ પર વારંવાર ગાબડા પણ પડ્યા. રોડ પર વારંવાર ગાબડા પડ્યા બાદ માત્ર લીપાપોતી નજરે પડી. નિયત સમય કરતાં 5 વર્ષના વિલંબથી બન્યો અને તેમાં પણ ગોબાચારી સામે આવી. ભરૂચના ઝઘડિયા ખાતે આવેલ બ્રિટાનિયા કંપનીના કર્મચારીઓ સતત 2 દિવસથી હડતાલ પર ઉતર્યા. પગાર વધારા સહિતની માંગો ન સ્વીકારાતા કર્મચારીઓએ હડતાલનું શસ્ત્ર ઉગામ્યું. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.